બાલાસિનોરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ભારતીય સાહિત્ય એવં સંસ્કૃતિ પર રાષ્ટ્રીય પરિષદ સંપન્ન। નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આગળના સમાચાર। હિન્દી સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને બાલાસિનોર વિદ્યા મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે ભારતીય સાહિત્ય એવં સંસ્કૃતિ વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર હરીશભાઈ કતારિયા ઉપસ્થિત રહ્યા હતા। મધ્યપ્રદેશથી પધારેલા સાહિત્યકાર શ્રીમતી રશ્મિ રમાણી અને પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ બીજરૂપ વક્તવ્ય કીનોટ એડ્રેસ આપી પરિષદની ગરિમા વધારી હતી। આ પ્રસંગે બાલાસિનોર વિદ્યામંડળના પ્રમુખ મણિકાંતભાઈ કડકિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કોલેજના આચાર્ય ડોક્ટર દિનેશભાઈ માછીએ તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। સરદાર પટેલ યુનિવર્સિટીના ડોક્ટર દિલીપભાઈ મહેરા, ડોક્ટર અનુપમા ચૌહાણ અને ડોક્ટર પારુલ સિન્હે વિષયને અનુરૂપ પ્રેરક વિચારો રજૂ કર્યા હતા। પ્રથમ સેશનમાં મહાનુભાવોના વક્તવ્ય બાદ બીજા સેશનમાં સંશોધકો દ્વારા પેપર રીડિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં વિવિધ કોલેજના અધ્યાપકો, સંશોધન વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં કોલેજના છાત્રો જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોફેસર ડોક્ટર ગાયત્રીબેન લાલવાણી, હિન્દી વિભાગના અધ્યક્ષ ડોક્ટર ઉપેન્દ્ર ચંદેલ અને ડોક્ટર દેસાઈ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું। 5 વાગ્યે પરિષદની સફળ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ। આચાર્ય દિનેશભાઈ માછી સાહેબ, આજના જે વક્તા છે